પાઠ 14 જન્મોત્સવ. સુરેશ જોશી. સાહિત્ય પ્રકાર નવલિકા. પરિવર્તન સંસારનો નિયમ છે. હર પળે જૂનું જાય છે અને નવું આવે છે. પરંતુ એક અંતર છે, એ ક્યારે મટતું નથી. ઓછું જરૂર થાય છે પણ મટતું નથી. એ અંતર છે અમીરી અને ગરીબી વચ્ચેનું. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને જોઈ ઘણા એમને ભણવાની સલાહ આપે છે. પણ ભૂખ લાગી હોય ત્યારે ભણતરની સલાહ કોઈને ગળે ઉતરતી નથી. અમીરી અને ગરીબી વચ્ચે જે ઊંડી ખાઈ છે તે દર્શાવતો એક પાઠ જોઈએ. પાઠના લેખક સુરેશ જોશી છે. તેમનો જન્મ 30/5/1921 થયો હતો અને 6/9/1986 રોજ તેમનું અવસાન થયું હતું. ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદના સભર નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે. પ્રસ્તુત વાર્તા નવલિકા તેમના ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. તેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદર્શ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. કિનખાબ એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. તરકીબ એટલે યુક્તિ. કારાગૃહ એટલે જેલ અને તાદર્શ એટલે આબેહૂબ અથવા તેના જેવું જ. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ન હતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું, "એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો." બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, "એમાં હું જોવા જઉં તું, વખત થયો લાગે છે." ગુણપાટ એટલે કંતાનમાંથી સીવેલું તાપડું. ફગફગીયો દીવો એટલે જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. અને નિસ્તબ્ધતા એટલે શાંતિ. ફગફગીયો દીવો. એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ઝૂંપડીમાં એક પ્રસૂતા વેદનાથી કણસતી હતી. તેના પેટમાં રહેલા બાળકનું ભવિષ્ય શું હતું તે સૌ જાણતા હતા. ભીખ માંગી ખાતા ભિખારીને ત્યાં બાળક જન્મે તેના નસીબમાં ભીખ માંગવાનું જ લખેલું હતું. અથવા કુપોષણને લીધે જીવનનો દીવો બુઝાઈ જવાનો એ નક્કી હતું. એના નસીબમાં ભણી ગણીને મોટા અફસર બનવાનું તો ક્યાંથી હોય. આથી લેખક તેને ફગફગીયો દીવો કહે છે. આ ઉપરાંત માતા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તે પણ મૃત્યુની નજીક હોય છે. તેનો જીવ
ક્યારે શરીરમાંથી નીકળી જાય તે વિશે કંઈ કહેવાય નહીં. આથી લેખક તેને પણ ફગફગિયો દીવો કહે એમ પણ હોઈ શકે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી, માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું માણું. ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યો. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય? કર કાંઈ બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. ટંકણખા એટલે એક જાતનો ક્ષાર અને કરાંજવું એટલે દુઃખને લીધે ઊંકારા કરવા. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને તેની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોલ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. શ્રવણ કરવું એટલે સાંભળેલું સમજવું અને ટોળ ટપ્પા હાંકવા એટલે ઠઠ્ઠા મશ્કરી કરવી. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. લીલા સમેટાઈ જવી રૂઢિપ્રયોગનો અર્થ કાર્ય પૂરું થવું થાય. ઘડિયાળના 2 કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સરરર કરતાકને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈ વાળાએ પ્રભાત નહોતું થયું છતાં વિભાસના સુર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. પુંજ એટલે ઢગલો અથવા જથ્થો. તુમુલ એટલે ભયાનક. વિભાસ એટલે સવારનો એક રાગ. રંજન એટલે આનંદ આપનાર અને પર્વ એટલે તહેવાર. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કરે. ઈમાં કાનજીનું કામ નહીં, પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાળ કાઢે?
લો તારે, અમને કહો છો કે તમે જ જાવ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળ હે ને તો બચાડી દુખી થાય. જેને ઉદ્દેશીના કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, ઓનાના હિંડોળે ઝૂલતી હોત. સાંભળ હે તળપદા શબ્દનો અર્થ સાંભળશે, અને હોનાના તળપદા શબ્દનો અર્થ સોનાના થાય. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હાલે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાળ્યું લ્યા, ત્યાં ઓલ્યા છાપરા દીઠાકની ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા ઈ આપણું કામ નહીં, આ પાણી પડે છે ઈ તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો. બીજો વધારે આકળો થઈને બોલ્યો, લ્યા મેલ ને ઈને પડતો. હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંઝાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા. આકળો એટલે ઉતાવળો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા વાક્યનો સામાન્ય અર્થ 12 વાગી ગયા અને હવે આગળ સમય સરકી રહ્યો છે ને કાંટા છૂટા પડી ગયા છે. તેના વિશિષ્ટ અર્થ મુજબ લેખક કહેવા માંગે છે કે અમીર કે ગરીબ કોઈ પણ કુટુંબમાં થતા બાળકના જન્મનો પ્રસંગ સરખો જ હોય, પરંતુ તે પછી બાળકને કઈ તરફ જવું એ માતા પિતા નક્કી કરે છે. કૃષ્ણનો જન્મ જેલમાં થયો અને ઉછેર ગોકુળમાં થયો. કાનજી અને માણકીને ત્યાં પણ દીકરાનો જન્મ થયો. એ કઈ દિશા તરફ જવાનો છે? તેના માતા પિતાએ શું વિચારી રાખ્યું છે? શું ભીખ માંગી ગુજરાન ચલાવતા કાનજીનો દીકરો અમીરી તરફ પ્રયાણ કરશે, કે દેવકીનો દીકરો અમીરી તરફ અને માણકીનો દીકરો ગરીબી તરફ જશે? કદીએ આ 2 કાંટા ભેગા થશે જ નહીં. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસીતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરી માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પાશ્ચાદ ભૂમાં શરણાઈનો કરુણ સુર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. માયાવી એટલે માયાથી ઉપજેલું. અન્નકૂટ એટલે દેવ આગળ નૈવેદ્ય તરીકે ગોઠવાતી અનેક વાનગી. પાશ્ચાત ભૂ એટલે પાછળની બાજુ અથવા પડદા પાછળનું, અને વટપત્ર એટલે વડનું પાન. કાનજી ને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવને જાણ હતી કે આ બાળકને પણ કંસ મારી નાખશે, એટલે કમ અને કૃષ્ણને ગોકુળ મૂકવા જાય છે. પરંતુ માણેક અને કાનજીના દીકરાને ક્યાં લઈ જવામાં આવતો હતો? કોઈ કંસથી એને પણ બચાવવાનો હતો કે મજબૂરીમાં કંસના હવાલે કરવાનો હતો? ગમે તે હોય,
પણ ઘડિયાળના 2 કાંટા છૂટા પડી ગયા હતા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય. અસીતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાન ને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું ન હતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયવતી શેઠાણી તો હાથ જોડીને